કોઈ જ મદદ નથી। લોકો જાતે એકબીજાની મદદ કરી રહ્યા છે। તમામ જ્ઞાતિ તમામ ધર્મના લોકો સાથે રહીને કરી રહ્યા છે। તંત્રને સરકારને વિનંતી કરું છું, ગઈ વખતે 2015માં જે પૂર આવ્યું અને એના પૈસા જે લોકો ખાઈ ગયા, આ વખતે પણ જો એ જ થયું તો હું માનું છું કે આ બનાસકાંઠા ફરતી ઉભો નહીં થઈ શકે। એટલે બહુ સ્પષ્ટ વાત છે, લોકો મોતના મુખમાં હતા, લોકો તંત્ર જોડે અપેક્ષા રાખી રહ્યા હતા, લોકો પોકાર કરી રહ્યા હતા કે બચાવો અમને, પણ બચાવનારું કોઈ નહોતું। કલેક્ટર ઘોર નિષ્ફળ છે, કલેક્ટરની નિષ્ફળતા સાબિત થઈ છે। કલેક્ટર રાજીનામું આપવું જોઈએ, કારણ કે કલેક્ટરને જાતે મેં ફોન કર્યા છે, જાતે લોકોએ ફોન કર્યા છે અને કલેક્ટરની સામે કાર્યવાહી થવી જોઈએ। રાજ્ય સરકારને વિનંતી કરું છું, જો માનવતા હોય, મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું, જો માનવતા હોય તો આ નરાધમ કલેક્ટરને એની સામે કાર્યવાહી કરો। કલેક્ટર બચાયા નથી, એ પોતાની જવાબદારીમાંથી છટક્યા છે, મારા લોકો મર્યા છે કલેક્ટરની નિષ્ફળતા। તો આ હતા અલ્પેશ ઠાકોર, તેમનું કેવું છે કે તંત્રની નિષ્ફળતા છે। તેમણે પણ લોકોને ફોન કર્યા હતા, સરકારી તંત્ર, એસડીએમ, કલેક્ટરને, પણ છતાં 48 કલાક સુધી મદદ ન મળી અને ખાસ કરીને એક જ પરિવારના 17 લોકો મોતને ભેટ્યા છે। તો કહી શકાય કે તંત્રની નિષ્ફળતા ક્યાંક ને ક્યાંક હવે લોકોનો ગુસ્સો પણ સામે આવે।